લખેલું જે એક ગુજરાતી ગીત રજૂ કરું છું, જે મેં મારા લાઈફ પાર્ટનર માટે લખેલું છે. અને તમે બધા જુવાન છો, સ્પંદતા હૈયાઓ છો, તો પહેલી વાર જાહેરમાં રજૂ કરું છું. હું ને તું જાણે ધરતી આકાશ એકબીજામાં સમાયે, દૂર ક્ષિતિજે હૈયું ગુલાબી હેતેથી છલકાય, લાગે મને જગ ન્યારું જ્યારે તું હોય સાથે મારી, હાથ ને હાથમાં ઝાલી, હેત ને હિચકે પ્રીતે ઝૂલે સંસાર આપણો ન્યારો, એક ઠેસે લાગણી મારી બીજી ઠેસે સ્નેહ તારો, લાગે મને જગ ન્યારો જ્યારે તું હોય સાથે મારી, હાથ ને હાથમાં ઝાલી, નયનોની ભાષાથી વાંચે પ્રેમની એ પરિભાષા, સાથ ઉભયનો રહે અનંત એ જ છે અભિલાષા, લાગે મને જગ ન્યારો જ્યારે તું હોય સાથે મારી, હાથ ને હાથમાં ઝાલી. ઉગવાનું નહીં. આપણે તો આવડ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. ધગધગતા તડકાના પેગ ઉપર પેગ ને ઉપરથી આખુંય વેરાન, ધગધગતા તડકાના પેગ ઉપર પેગ ને ઉપરથી આખુંય વેરાન, નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવ્યા લીલા ગુમાન, રોકે કદાચ કોઈ ટોકે કદાચ, રોકે કદાચ કોઈ ટોકે કદાચ, તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં. આપણે તો આવડ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. આપણે તો એની સમજણ શું રાખવી, આપણે તો એની સમજણ શું રાખવી, આ મસ્તીમાં ખરવું કે ફાલવું, આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમે તે મોસમમાં મારવું. અરે હસવું જો આવે તો હસવું બેફામ, અરે હસવું જો આવે તો હસવું બેફામ, આંસુ જો આવે તો લૂછવાનું નહીં. આપણે તો આવડ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું, ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું, ધરવાનું આપણું જ ધ્યાન, પથ્થરને માટીના ભૂસી ભૂસીને ભેદ કરવાનું લીલું તોફાન. દેખાડે આમ કોઈ દેખાડે તેમ, તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં. આપણે તો આવડ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. થેન્ક યુ. મળી એમ આશીષ નરસિંહ પીરા, હયા પ્રેમ ભટને અખો ભક્ત દીવા, પૂજી નર્મદે કાંત ગોવર્ધનેજી, સજી નાન લેકર ના ભવ્ય તેજે, ધ્રુવા સત્ય સાધી અહિંસા સુહાતી, નમો ધન્ય ગાંધી વિરાજ ગુજરાતી, નમો ધન્ય ગાંધી વિરાજ ગુજરાતી. કેજે સુમૈયા કોલેજ એનો આ ગુજરાતી વિભાગ, ગુજરાતી સાહિત્ય મંડળ વર્ષોથી અનેક પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર છે. એનું કારણ અમારું આ મેનેજમેન્ટ, એનું કારણ અમારા પ્રિન્સિપાલ અને સૌથી મહત્વની ચેતના એટલે અમારા પ્રીતિબેન દવે અને સાગર ચોટાલે છે. સુધાબેન તો હતા જ, સુધાબેન વ્યાસ, પણ એમનો વારસો, એનો ઉજ્જવળ વારસો એ લોકોએ સતત ચાલુ રાખ્યો છે. અને મુંબઈમાં જે 2-4 કોલેજોમાં આવી પ્રવૃત્તિઓ થાય છે, ઘણી ગાંઠી આપણે આંગળીના વેઢે ગણીએ
એમાં સોમૈયા કોલેજ પ્રથમ પંક્તિમાં આવી છે, એનો બહુ આનંદ છે. અને અમારું પીઠબળ જો કહીએ તો અહીંયા ઉપસ્થિત છે ભાવેશભાઈ મહેતા, મુંબઈ ગુજરાતી સંગઠન. આજે જો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ન જાણતા હોય એ તો બને જ નહીં, પણ ગુજરાતી માધ્યમ સિવાયના પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ મુંબઈ ગુજરાતી સંગઠનને મુંબઈમાં છેક વિરારથી કે ચર્ચગેટ સુધી કે અહીંયા છે બદલાપુરથી તે વીટી સુધી જાણે છે. માત્ર મુંબઈ નહીં, નાસિક કે આખા ધુળે કે બીજા બધા સિટી અને ગામડામાં પણ મુંબઈ ગુજરાતી સંગઠન પહોંચી વળ્યું છે. મુંબઈ ગુજરાતી સંગઠન માત્ર વિદ્યાર્થીઓને ભણવામાં પ્રોત્સાહન નથી આપતું ગુજરાતી માધ્યમમાં, એમને ગણવેશ પણ પૂરો પાડે, એમની બીજી બધી સગવડો પૂરી પાડે, સ્કૂલનું રિનોવેશન પણ કરી આપે. આવું મુંબઈ ગુજરાતી સંગઠન ગુજરાતી ભાષા માટે એમ કહીએ કે આપણે પગના જૂતા આપણે ઘસી નાખીએ એવા આપણે પોતાના સિદ્ધિ માટે પગના ગુજરાતી સંગઠન પગના જૂતા ઘસી કાઢે છે ગુજરાતી ભાષાને સાહિત્ય માટે. એવું આ ગુજરાતી સંગઠન અને એમના અગ્રેસર એમના મુખ્ય કરતા હતા ભાવેશભાઈ મહેતા માટે આપણે જોરદાર તાળીઓ પાડીએ. ભાવેશભાઈ મહેતાનો એમના તરફથી અમને ટ્રોફી જે તમને મળી છે, આ જે ટ્રોફી મળવાની છે કે જે મળી રહી છે પ્રાઇઝ, એ મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી અમને મળી છે. એનો સહયોગ. અને તમે બધા કેટલા ગુજરાતી ભાષી નહીં હોય કે ગુજરાતી ભાષાવાળા હોય, ગુજરાતી શીખતા હોય, એ દરેકને હું અભિનંદન આપું છું. ખાસ તો જે બે બહેનો ચર્ચગેટથી આવે છે એસએમટીથી, હમણાં તમે ગીત સાંભળ્યું, એમને ખાસ અભિનંદન કે આ મોટિવેશન, તમને મોટિવેશન મળે છે કેવી રીતે ગુજરાતી ભણવું. આપણું રિઝલ્ટ લગભગ રેડી છે, બરોબર છે જયભાઈ? હા, તો અમારા બેન સ્કૂલમાં હું ભણતો ત્યારે ગુજરાતી શિક્ષક હતા ભાવેશભાઈ હિંમતસિંહ નામ હતું. હિંમતસિંહ એ કહેતા હતા કે હજી યાદ છે મને, જીતી ગયા ભાઈ જીતી ગયા, અહીંયા જે આવ્યા છે એ બધા જીતી ગયા, અહીંયા જે પાર્ટિસિપેટ કર્યું છે હારી ગયા ભાઈ હારી ગયા, જે ઘરે બેઠા છે એ બધા હારી ગયા, એ કહેતા હતા. એટલે તમે આ તો ફોર્માલિટી છે કે પહેલું બીજું ત્રીજું પ્રાઇઝ આપીએ ને એ બધું ઠીક છે. તમે બધા અહીંયા આવો છો ને અહીંયા પરફોર્મ કરો છો કે જે કરો છો એ બહુ મહત્વનું છે. પાર્ટિસિપેશન તમારી અહીંયા મહત્વનું છે. રિઝલ્ટ આપણું લગભગ રેડી છે, સર્ટિફિકેટો તૈયાર થઈ રહ્યા છે. ગુજરાતી ભાષા વિશે ઘણું બધું કહેવાય ગયું છે. ગુજરાતી ભાષા શું છે એના વિશે હમણાં જ બેને કીધું, તમે સ્ટેજ પર આવીને નર્મદને યાદ કર્યા, ગોવર્ધનરામને યાદ કર્યા, આપણી રાજેન્દ્ર શાહને યાદ કર્યા. કેટલા બધા કવિઓ, કેટલા બધા સાહિત્ય, કેટલા બધા નવલકથાકારો આપણી પાસે છે. ઘણાને ખબર હશે કે હમણાં આપણા સિલેબસમાં એક વાર્તા સંગ્રહ ચાલે છે, મહોતું FYP અમારે. એના એ મહોતુના જે લેખક છે રામ મોરી, એના એક વાર્તા પરથી મૂવી બની છે, પિક્ચર 21 ટિફિન. એવું છે, તમે બધા જોજો અહીંયા બધા બેઠા. મૂવીનું નામ છે 21 ટિફિન. એ અમે બતાવેલું અહીંયા સ્ટુડન્ટ્સને, જે અહીંયા ખબર નથી એ જોઈ લે. 21 ટિફિન એ વાર્તા પરથી બની છે. આપણી ઘણી બધી સરસ્વતીચંદ્ર નવલકથા પરથી સરસ્વતીચંદ્ર હિન્દી પિક્ચર બની છે. આપણી મિર્ચ મસાલા કરીને પિક્ચર આવેલું કેતન મહેતા, હિન્દી પિક્ચર, નસરુદ્દીન શાહ હતો અને સ્મિતા પાટીલ, બહુ જૂનું પિક્ચર. એ પણ આપણા ગુજરાતી લેખકની ચુનલાલ મડિયાની વાર્તા પરથી બનેલું છે. એ ઘણાને યાદ નહીં હોય એવા ઘણા બધા પિક્ચરો. હેલ્લારો પિક્ચર બહુ ફેમસ થયું, એ પણ આપણી ગુજરાતી વાર્તા પરથી બનેલું છે. રેવા પિક્ચર, વ્રજવાણીનો ઢોલ. તો આ બધું મિત્રો રેવા પણ બન્યું છે. રેવા પિક્ચર જે નર્મદા નદી પરિક્રમા પર એની એ પણ આપણી ગુજરાતી નવલકથા પર ધ્રુવ ભટ્ટની તત્વમસી. તમે આ બધું ધ્યાન રાખો ને આપણે
હું વિનંતી કરીશ કે પૃથ્વીબેન આવે તો ભાવેશભાઈ આવે કઈ આ નિમિત્તે કઈ બોલે.